ગાંધીધામમાં મતદાનમાં જાગૃતિ લાવવાના આશય સાથે વિવિધ સરકારી વિભાગો અને શૈક્ષણિક વિભાગોના સંયુક્ત ઉપક્રમે મતદાનની જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વિવિધ માર્ગો પર રેલી ફરી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા મતદાનમાં જાગૃતિ લાવવા માટેના સૂત્રો આપવામાં આવ્યા હતા. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં મતદાનની જાગૃતિ માટે ગાંધીધામમાં આજે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં 2026માં મતદાનમાં જાગૃતિ લાવવાના આશય રૂપે ગાંધીધામમાં 5 શાળાના 785 જેટલા વિદ્યાર્થીઓને સાંકળી અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાન જાગૃતિ માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગાંધીધામ મહાનગરપાલિકા, ભુજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ રેલીનું આયોજન કરાયું હતું. રેલીને ગાંધી માર્કેટથી સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુજનાની તેમજ ભુજના જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ આ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના EI મહેશદાન ગઢવી, EI કંચનબેન કુકસાલ, ગાંધીધામના નોડલ ઓફિસ અધિકારી ડૉક્ટર અશ્વિનસિંહ વાઘેલા, પ્રાથમિક શિક્ષણાધિકારી હેમાંશુભાઈ સીજુ, SVS કન્વીનર કમલેશ પટેલ, QDC કન્વીનર કૈલાસબેન ચિત્રોડા, QDC કન્વીનર નિખિલ આસર, સમાજ સુરક્ષા કચેરીના રશ્મિકાંત પટેલ, અચુભાઈ મારવાડા, મહાનગરપાલિકાના મોહનભાઈ આહિર તથા વિવિધ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. સ્વામિનારાયણ વિદ્યાલય ગુરુકુળના 50 વિદ્યાર્થીઓએ સરસ મજાના બેન્ડ ઉપર વિવિધ ધૂન વગાડી અને રેલીનું મુખ્ય આકર્ષણ ઊભું કર્યું હતું. ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત MP પટેલ કન્યા વિદ્યાલય, JS આદર્શ કન્યા વિદ્યાલય, આદર્શ મહાવિદ્યાલય અને કેમ્બ્રિજ વિદ્યાલયના બાળકો તેમજ શિક્ષકો આ રેલીમાં હાજર રહ્યા હતા. ગાંધીધામની મુખ્ય બજારના વિવિધ માર્ગો પર બાળકોએ મતદાન કરવા અંગેની પ્રેરણા આપતા હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલીને સફળ બનાવવા માટે મોહન આહિર, આચાર્ય કૈલાસબેન ચિત્રોડા, સેન્ટ પોલ હાઈસ્કૂલના આચાર્ય નિખિલ આસરે ખૂબ જહેમત ઉઠાવી હતી.